ભગવાનના સાચા રસ્તા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય. મારા પણ આવા અનેક સવાલો હતા. તમને ધર્મના નામે, તમને ભગવાનના નામે એમના ચરણોમાં ઝુકાવવાના છે કે જેટલું માણસ પચાવી શકે એટલું જ તેને આપ. ટેકનોલોજીના જમાનામાં દરેક વસ્તુનો સદુપયોગ તેમજ દુરુપયોગ થાય છે ને થાય. માળા જપે પ્રભુ નહીં મળતા દોસ્ત. 3 સ્ટેપ માણસ સાથે રાખીને હાલે ને એને કોઈ તાકાત નથી. કર્મ અતિશય પવિત્ર હોવા પછી જ વિશ્વમાતા માં વિશ્વંભરી દર્શન આપતા હોય છે. માના પ્રેમને લીધે જે પણ લોકો આવે છે તે લોકો પોતે જ શિસ્ત ધારણ કરી લે છે. જ્યાં લાલચ ના હોય ને ત્યાં સ્મિત હોય, ને જ્યાં સ્મિત હોય ને ત્યાં માં વિશ્વંભરી હોય. ક્યારેય વિચાર્યું છે કે આ જે નવી પેઢી છે એના અઢળક સવાલો છે. વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એની જિજ્ઞાસાનો કંઈ એટલે કંઈ પાર નથી. દરેક સવાલનો એને જવાબ જોઈએ છે અને એ જવાબ સચોટ જોઈએ છે. પણ એની બદલે એ જવાબને બદલે એમને આપવામાં શું આવે છે? અંધશ્રદ્ધા. અહીંયા જાઓ, ત્યાં માથું નમાવો, ત્યાં માથું નમાવો, બધું ખબર પડી જશે. બની બેઠેલા ભગવાનને માનવાનું કહેવાવાળા નહીં, પણ હું જ ભગવાન છું એવા બની બેઠેલા ભગવાનો સાથે એમને મળાવી દેવામાં આવે છે. અને જ્યારે એમની પાસે જવાબો નથી મળતા ત્યારે આ નવી પેઢીનો ધર્મશાસ્ત્ર કે તથ્યો ઉપરથી, ભગવાનના સાચા રસ્તા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે. અને એમાં વાંક ખરેખર નવી પેઢીનો નથી, વાંક છે આ જે બની બેઠેલા ભગવાનો છે એમ. તેમણે ના તો સત્યનું જ્ઞાન છે, ના તેમને એ ખબર છે કે આ જવાબો જો મારી પાસે નથી તો હું કોઈ પાસેથી શીખીને આમને પ્રોવાઈડ કરું, આમને આપું. આ બની બેઠેલા ભગવાનો તમને દિવસે ને દિવસે નીચે દબાવતા જશે ને તમે ધર્મથી, તમે સત્યથી, તમે આ વિશ્વ, આ બ્રહ્માંડની પરમ શક્તિથી માત્ર ને માત્ર દૂર જતા જશો. પછી આપણે રડતા રડતા કહેશું કે આ પેઢીને કંઈ સંસ્કારો નથી, કંઈ સમજણ નથી, કલ્ચરનું નોલેજ નથી. નહીં, એ આપવામાં આપણે ક્યાંક ને ક્યાંક કાચા પડીએ છીએ. હું બ્રુટલ ભાષામાં કહું તો આપણે ક્યાંક ને ક્યાંક ડફોડ બનીએ છીએ, જેના લીધે આ પેઢી આ અમૂલ્ય વારસાથી વંચિત રહે છે. આપણા બાળકોને આપણે જે પણ બને એટલી સુવિધા આપવા માટે સતત મથતા રહીએ છીએ. એને ફોન જોઈએ, આપીએ છીએ. ટેબ્લેટ્સ જોઈએ, આપીએ છીએ. ફરવા જવું છે, આપીએ છીએ. ગાડીઓ આપીએ છીએ, બાઇક્સ આપીએ છીએ. નથી આપતા માત્ર એ યુઝ કરવાની સમજણ. નથી આપતા કઈ રીતે બિહેવ કરવું, એ વસ્તુઓનો કઈ રીતે સદુપયોગ કરવો. કારણ કે આ ટેકનોલોજીના જમાનામાં દરેક વસ્તુનો સદુપયોગ તેમજ દુરુપયોગ થાય છે ને થાય. તો આ સમજણ કેળવશું ક્યાંથી? આ એક ખરેખર મોટો સવાલ છે. મારા પણ આવા અનેક સવાલો હતા, અનેક દુવિધાઓ હતી કે મને આ સવાલોના જવાબ મળશે ક્યાં. આખી હું પણ આ જ પેઢીથી બિલોંગ કરું છું. મને પણ આ જ દુનિયામાં રહેવું છે, મારે પણ આ જ સમાજમાં રહેવું છે. પણ જ્યારે મને મહાપાત્રજીના 17 ભક્તિના નિયમો, અદ્ભુત નિયમો અને 9 નિયમો રૂપી મણકાની માળા મળી, ત્યારે પછી હવે મને સવાલો નહીં. કેમ કે દરેક સવાલનો જવાબ એમની પાસે છે, દરેક દુવિધાનો ઉકેલ એમની પાસે છે, દરેકમાં દરેક મૂંઝવણનો ઉકેલ એમની પાસે છે. મારે ક્યાંય મથવાની જરૂર નથી. મારે બસ એક જ જગ્યાએ નતમસ્તક થવાનું છે અને મારું જીવન સોલ્વ છે. મહાપાત્રજીના આપેલા 9 મણકા તેમજ 17 ગુણોની વાત તમે તમારી નજર સામે જોઈ શકો છો કે કર્મને મહાન ગણવામાં આવ્યું છે. આ દરેક સવાલનો જવાબ તમને કર્તવ્યનિષ્ઠા અને કર્મ માત્રથી જ મળશે. માળા જપે પ્રભુ નહીં મળતા દોસ્ત, કર્મ કરના પડતા. અને એ કર્મથી જ એક દિવસ ખીલીને કોઈ આત્મા પ્રભુ પ્રાપ્તિ કરી શકે છે. એના વિના શક્ય નથી જ. તમે જોઈ શકો છો
આ સત્ય સનાતન સ્વરૂપ તમારી સામે જ છે. મારે કોઈ પણ અતિશયોક્તિ કરવાની જરૂર છે નહીં. દરેક વસ્તુનો નિચોડ એમણે માત્ર ને માત્ર કર્મ સાથે જોડ્યો છે. ઘર મંદિર એમણે ક્યારેય પોતાના મોઢેથી એવું નથી બોલ્યું કે તમે અહીંયા આવો. તમારા ઘરમાં માને ભજો, તમારા કર્તવ્યનું પાલન સાચી રીતે કરો. બાકી તમારે કોઈ પાસે માત્ર ને માત્ર પરમ શક્તિ સિવાય કોઈ પાસે સર ઝુકાવવાની જરૂર તમારે આજે પણ નહીં, કાલે પણ નહીં અને ક્યારે પણ નથી પડવાની. હું છાતી ઠોકીને કહું છું, મહાપાત્રજીના ભરોસેથી કહું છું. કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગી. કર્મયોગ 3 સ્ટેપ છે. 3 સ્ટેપ માણસ સાથે રાખીને હાલે ને એટલે એને કોઈ તાકાત નથી. સ્વભાવમાં ઉગ્રતા ઘણીવાર બહુ આવી જાય, લોકોને લઈને કાં તો સમાજની માનસિકતાને લઈને. ઘણીવાર એવા પ્રસંગોને લઈ લે કે જે નજીકનાઓથી થઈ જાય. હા, તમે એક વસ્તુ હમણાં મને કીધું કે જવાબ આવી ગયો. હા જતો લઈ લેવાનું. હા, પણ એ ઉગ્રતા જાતી નથી. કામ ત્વરિત આવી જાય ને એક ઓલું અંદરથી રસાયણ જે નીકળે ને કે આજ તો પતાવી દઉં, એ ખબર નહીં. બોલે અને બોલવા દઈએ હેતુ કયો છે આપણો? હેતુને ધ્યાનમાં રાખ. મેન વસ્તુ હેતુ તમારો શુદ્ધ હોય ને તાકાત નથી. પીવી બોલે ગમે એ કરે. એ વાત કરી પ્રકૃતિને આધીન છે. આપણે કોઈ ભૂલ થતી હોય તો એને સ્વીકારી લેવાય. સ્વીકાર ન ભૂલ હોય તો ભલે ને બોલે. કારણ કે ખડમાં કોઈ દી ફળ આવે નહીં. જોઈ એમની સાદગી. આ કર્મનિષ્ઠ ભક્તનો મા પ્રત્યેનો ભાવ હતો. એમની સાદગીમાં પણ એટલી તેજસ્વીતા હતી ને કે મને ખુદ કંઈ પણ કહેતા પહેલાં ગભરાટ લાગતી હતી. પણ એ સાદગીએ જ્યારે એક મનુષ્ય રૂપમાં આવીને મને સ્પર્શ કર્યો, જસ્ટ લાઈક કે મારા દુઃખો કે મારી ચિંતાથી હું મુક્ત થઈ. બીજી વસ્તુ હું તમને એ કહેવા માંગીશ, એટલું હું બડાઈ ચડાઈને નથી કહેતો, કારણ કે મહાપાત્રજી ખુદ એવું કહે છે કે જેટલું માણસ પચાવી શકે એટલું જ તેને આપ. જ્યારે મહાપાત્રજીનો મા વિશ્વંભરી સાથે, અખિલ બ્રહ્માંડની સમ્રાંગની સાથે સંવાદ થયો, 45 મિનિટનો સંવાદ. બાકી તમને શું લાગે અખિલ બ્રહ્માંડની સમ્રાંગીની પાસે, એ મા પરમેશ્વરી પાસે શું નથી? એ બધું આપવા છતાં મહાપાત્રજી માત્ર ને માત્ર એટલું માંગ્યું, મને શ્રેષ્ઠ માનવ. એમના સવાલો હતા વિજ્ઞાન ઉપર, એમના સવાલો હતા બ્રહ્માંડ ઉપર, એમના સવાલો હતા દેવી દેવતાઓ ઉપર, એમના સવાલો હતા વેદ પુરાણની ઋચાઓ ઉપર. વેદમાં લખેલું નેતિ શાસ્ત્ર શું છે, એમના સવાલો ત્યાં હતા. આ લેવલની સમજણ પરમ શક્તિ પાસે દર્શાવવી, એના માટે પણ 7 જન્મોનો કર્મ જોઈએ. કર્મ અતિશય પવિત્ર હોવા પછી જ વિશ્વમાતા માં વિશ્વંભરી દર્શન આપતા હોય છે. એમના કહેવા પ્રમાણે જ્યારે ફૂલ વર્ષા થઈ, તે ફૂલ પણ તેમણે સાચવીને રાખ્યા છે. અને આ બધું જેટલું પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ચાલે છે, તેમાં કોઈને કોઈ જ વસ્તુનો ફોર્સ કરવાની જરૂર જ નથી રહેતી. અહીં બધું જ શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ચાલે છે. નાનું કે મોટું કોઈ પણ કાર્ય હોય, દરેક જગ્યાએ તેમની હાજરી હોય જ છે. તેઓ દરેક લોકો સાથે કાર્ય કરે છે અને તેમને કાર્ય કરતા જોઈને દરેકને કામમાં બમણું પ્રોત્સાહન મળે છે. કહેવાય છે ને કે શેર એક લોહી ચડી જવું, બસ એ આ જ વાતને સાર્થક કરે છે. 4 ચોપડી ભણીને, 2-4 ઇંગ્લિશના શબ્દો બોલીને, 2-4 પુરાણોની વેદોની વાતો કરીને માણસ પોતાની જાતને એમ સમજવા માંડે કે મને બધી ખબર પડે છે, મને બધું આવડે. ભાઈ, તમે જ્ઞાનથી કેટલા આઘા છો ને એનું તમને જ્ઞાન નથી. મારી વાત એક સમજો. જી મહાપ્રભુને, જી મહાપાત્રને ખુદ માં વિશ્વંભરીએ આવીને 45 મિનિટનો સંવાદ આપ્યા પછી, આખા બ્રહ્માંડથી માંડીને, વિજ્ઞાનથી માંડીને, શરીરશાસ્ત્રના જ્ઞાન આપ્યા પછી, મારી સાથે અત્યારે એક નાના બાળકની જેમ મને ખુદ મારી માની યાદ આવી ગઈ કે હું મારી મા સાથે શું કરી. જ્યારે હું થોડો લો ફીલ કરતો ત્યારે મને કોન્ફિડન્સ આપ્યો
કે દહાડ સિંહ જોતું, કોઈથી દબાવવાની જરૂર નથી આપણે. આ એમની કર્મનિષ્ઠતા છે. મને કેટલું આપવું એમને ખબર છે, મારાથી કોઈ વડીલ હોય એમને કેટલું આપવું એમને ખબર છે, મારાથી નાનું કોઈ છે એમને કેટલું આપવું એ પણ ખબર છે. કોઈ ગ્રામમાં ધરાઈ જાય, કોઈ કિલોમાં ધરાઈ જાય, તો કોઈને મણની જરૂર પડે એમને ખબર છે મારે કોને કેટલું આપવું. જે આ બની બેઠેલા ભગવાન માનો એને મારે એક જ વસ્તુ પૂછવી છે. તમને જો આ વસ્તુ ના પહોંચી હોય તો ઉલટી કરી નાખો. તમારા ખોટા 4-5 લંગુરો ભેગા કરીને જે મહાશક્તિનું કામ કરે છે એના કામમાં પગ ના નાખો. કારણ કે ઘણીવાર સંજોગો એવા ઊભા થઈ જાય કે પગ નાખ્યા પછી આપણે ખબર પડે કે પગ નાખવા માટે મારી પાસે હવે પગ જ નથી વહીતા. અને એ તમારો વાંક નથી, તમારી અસમજણ છે, તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ગેરમાર્ગે ના દોરાવ, સમય છે, સમજી જાઓ, નતમસ્તક થઈ જાઓ, તમને ખરી ખબર પડશે. તમારી ભલાઈ માટે છે, માનવું ના માનવું તમારી મરજીની વાત. મહાપાત્રજીના સાદા જીવનની વાત કરી, એમની કર્મનિષ્ઠાની વાત કરી, પણ અત્યારે મારે એક વાત કરવી છે જે દેશનો કદાચ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. ગૌવંશનું રક્ષણ તેમજ ગૌવંશની સાર સંભાળ. મેં મારા પૂરા લાઈફ ટાઈમમાં આનાથી વધારે ક્લીન અને હાઇજીનિક ગૌશાળા નથી જોઈ. જો કોઈએ જોઈ હોય તો હું છાતી ઠોકીને ચેલેન્જ આપું છું કે મને બતાવી. દરેક ગાય માતાનું નામ અહીંયા ઉપર લખેલું છે. તેમના માટે દરેક ગાય માટે એક એક પંખો મૂકેલો છે. તેમના માટે મચ્છરો માખીઓ હેરાન ના કરે તેના માટે મશીનો મૂકેલા છે. અને અત્યંત સાફ કાર્પેટો નીચે બિછાવી રાખેલી છે, જેમાં આ ગૌવંશ એકદમ શાંતિથી પોતાનું જીવન વિતાવે છે. ત્યાર જેને આપણે આપણી માં કહીએ છીએ તેને માત્ર દૂધ માટે આપણે ઉપયોગ કરીને ત્યાર પછી એને રોડે રખડતી રજડવા મૂકી દઈએ તો ખરેખર આપણામાં અને રાક્ષસોમાં ફરક શું રહ્યો? અહીંયા શ્રી વિશ્વંભરી ધામમાં મને એ વસ્તુ જોવા મળી કે ગૌવંશનું એટલી હદે પ્રેમથી ધ્યાન રાખવામાં આવે છે કે જે ના ભૂતોના ભવિષ્યથી છે. મેં મારી 35 વર્ષની લાઈફમાં ક્યાંય નથી જોયું. હું તમને ચેલેન્જ ફરીવાર આપું છું, મને ખબર છે હું આ વાત રિપીટ કરું છું, પણ હું તમને ફરીવાર ચેલેન્જ આપું છું કે આ હદે ક્લીન, હાઇજેનિક અને સુવ્યવસ્થિત ગૌશાળા મને બતાવો તો હું માનું. ધામના મારા એક વિડીયોમાં તમે જોયું હશે કે આ સમગ્ર સંસ્થાનમાં ક્યાંય પણ કચરો અહીંયા નાખો, અહીંયા થૂકવું નહીં, અહીંયા ગંદકી ના કરવી, આવું કોઈ બોર્ડ જ નથી. માના પ્રેમને લીધે જે પણ લોકો આવે છે તે લોકો પોતે જ શિસ્ત ધારણ કરી છે. અને એનું સૌથી મોટું કારણ તમને કહું, આજે મેં મારી નજરે જોયું છે કે એક પાંદડું વડલાનું પડ્યું હતું. અમે લોકો પાછળ ચાલતા હતા, મહાપાત્રજી આગળ હતા. એમણે જાતે એ પાંદડું લીધું, કચરા પેટી નાખ્યું અને જાણે કશું જ નથી એમ પાછા ફરીથી અમારી સાથે ચાલવા માંડ્યા અને વાતો કરવા માંડ્યા. ધર્મની, વૃત્તિની, વિજ્ઞાનની બધી જ. આ શિસ્ત તમને અહીંયાના દરેક સ્વયંસેવકમાં દેખાશે, દરેક વ્યક્તિમાં દેખાશે. 4 માણસનું ઘર ચલાવવું હોય ને સાહેબ, આપણે ફાફા પડી જાય છે, પણ આ સંસ્થાન એ રીતે ભાઈચારાથી ચાલે છે. બહેનો, દીકરીઓ, માતાઓ, ભાઈઓ બધા એક સાથે કામ કરે છે. અને સૌથી મજાની વાત, દરેક માણસ ખુશ જોવા મળે. આનાથી વિશેષ મા વિશ્વંભરીની કૃપા બીજી કઈ હોઈ શકે? અધરવાઇઝ તમે ક્યાંય કરો સંસ્થાન, તમે ક્યાંય કરો કોઈ વ્યવસ્થા, ખબર પડે છોતરા નીકળી જાય એને સાચવતા સાચવતા. વિશ્વમાતા માં વિશ્વંભરીના આ ધામમાં દરેક આગલા દિવસનું આયોજન શ્રી મહાપાત્ર સાથે બેસીને તેમના માર્ગદર્શન મુજબ ગોઠવવામાં આવે છે. એ લોકો એ જ સમજીને નિભાવે છે કે માં મને 24 કલાક જોઈ છે, માના વોચમાં હું છું, મા વિશ્વંભરી મારું ધ્યાન રાખે છે અને બસ મારે મારું કામ કરવું. આ વૈશ્વિક ધામમાં કોઈ પણ કાર્યકર્તાને કોઈ જ લાલચ નથી. બધા સાથે મળીને સંઘનિષ્ઠાથી કાર્ય કરતા હોય છે. કોઈ આ ગામથી હશે, કોઈ પેલા ગામથી હશે, કોઈ 700 કિલોમીટર, કોઈ 1000 કિલોમીટર, બધા અહીંયા ભેગા થઈ
અને માના શરણોમાં પોતાનું યોગદાન આપે છે. બસ, બાકી કોઈ જાતની લાલચ જ્યારે હોય ને ત્યારે સ્મિત ગાયબ થઈ જાય. ને અહીંયા બધાના મોઢા ઉપર માત્ર ને માત્ર સ્મિત છે. માત્ર ને માત્ર એ લોકો હસતા જોવા મળે. તમે ગમે તે સવાલ પૂછો તમને હસતા હસતા જવાબ મળશે. તો ગમે તે તમે કામ ચીંધો એમને હસતા હસતા કરશે. તો જ્યાં લાલચ ના હોય ને ત્યાં સ્મિત હોય, ને જ્યાં સ્મિત હોય ને ત્યાં મા વિશ્વંભરી હોય. કોઈ પણ રાક્ષસી પ્રવૃત્તિ કરવાવાળાને મારી તમને વિનંતી કહો, વોર્નિંગ કહો કે ધમકી કહો, તમારે જે માનવું હોય તે માની લો. કારણ કે તમારી એકવાર નાશ વૃત્તિમાં સમૃદ્ધિ થશે. માં વિશ્વંભરી બધું જ જોઈ છે. તમે જે કરો છો, તમે જે અનુભવો છો, તમે જે બોલો છો, એક એક ક્ષણ પર તેની નજર છે. અને આવા લોકોનો વિનાશ થયો છે, નાશ થયો છે, ખાત્મો થયો છે. મહિષાસુર જોઈ લો, ચંડમુંડ જોઈ લો, પછી તમે હરણાક્ષ જોઈ લો કે પછી હરણાકશિપુ જોઈ લો. આવા તમામ કાદવના કીડાઓનો હંમેશા વિનાશ થયો છે. ઓછામાં વધુ સમજી લો. જય મા વિશ્વંભરી.